હાલ દોસ્તો જય શ્રી કૃષ્ણ। આપણે વર્ષોથી એટલે લગભગ 2 વર્ષથી આપણે કમાભાઈ રાઠોડની કોમેન્ટ જોરદાર જે આપણે હૈયામાં ઠંડક પહોંચે અને બંધ બારણાના કબાટ ઉઘડી જાય એવી મસ્ત જ કોમેન્ટ હોય છે। અને આજે ભાઈ છેલ્લા 3 દિવસથી કોમેન્ટ કરતા હતા કે બેન મારે વડોદ આવવું હોય તો ક્યાં થઈને આવવું અને એડ્રેસ આપો, ફોન નંબર આપો એવી રીતના। તો ફોન નંબર તો નહોતો મળતો ભાઈને, પછી છેવટે ભાઈએ પોતાનો નંબર નાખ્યો તો અમે એમને વાત કરી અને અત્યારે ભાઈ આવ્યા છે આપણા આંગણે। તો હાલો કમાભાઈ હારે થોડીક ભગવાનનું નામ લેવી, તો બને રહેજો વિડીયોમાં। ગુરુ મહારાજ કી જય। આજે વર્ષોથી મળવાનો એક અમૂલ્ય લાવો મને મળ્યો કે કૈલાસબેન જે કહે છે બહુ જ્ઞાની છે, એનામાં શું સંસ્કારો જે કહે છે, વળી રમેશભાઈ પણ ગુણિયલ જે કહે છે, પોતાની સૌરાષ્ટ્ર વોલ્ગો નામની એક ચેનલ જે કંઈ ચાલે છે એમાં સારી રીતે એનો જે સ્વભાવ જે કંઈ છે, કારણ કે આ જે કંઈ છે ને મારા માના ગર્ભમાં હોય ને એના કારણે જેવું બીજ વાવે ને એવું જે કંઈ છે ને વૃક્ષ ઘટાદાર થાય ને એની અંદર એવા ફળ બેસે। એટલે કૈલાસબેનનું તો વર્ણન કરીએ તો કોઈ શબ્દ નથી, એવા એ પોતે ગુણિયલ જે કહી છે। કારણ કે ધરાવીને ધાન ન નિપજે, વળી કુળવીને માઠું ન હોય, જેસલ ઝંખરો જોડમાં જેની માં હોથલ પદ્મણી હોય, જેના બાપની અંદર તાકાત હોય, જેની માની અંદર તાકાત હોય, જેના કુળની અંદર તાકાત હોય, જેના સદગુરુની અંદર જે કંઈ તાકાત હોય, એમાં જે કંઈ છે ને એ ધરા જે કંઈ છે ને એ ધરાની અંદર જે કંઈ સતનું બીજ વાવે ને એટલે વિશ્વની અંદર એની નામના થાય। આવા રમેશભાઈ, આવા કૈલાસબેન, અને હું તો કૈલાસબેનના સસરા અને સાસુને પણ વંદન કરું છું, કૈલાસબેનના માતા પિતા અને પરમારની જે કંઈ દીકરી જે કંઈ છે અને આ ચાવડા કુળમાં જે કંઈ આવી છે તો હું એને પણ વંદન કરું છું। એટલે વળી આ મળી ગયા, કારણ કે મુખથી બોલું માં તેથી મને હાસે ને નાનપણ હા ભરે, પણ આ મોટપની મજા મને કડવી લાગે કાગડા। કારણ કે આ તો અહીંયા એવું બધું વનરાય ઊભી કરી દીધી છે। અહીંયા માંડવી એમને જે કંઈ વાવી છે, આમાં વિશાળ માંડવી એમને વાવી છે, રીંગણી પણ વાવી છે, અનેક પ્રકારનો જે છે એ પાક જે કંઈ છે ને ઉત્પન્ન જે કંઈ કરે। અને માતાજીને ગાયું જે કહેવાય, ગાયને આપણે માતા કહી, એની તન મન ધનથી મન કર્મ વચનથી સતત સેવા કરે છે। જેમ માને બાળકને ઉછેરે છે એવી રીતે રમેશભાઈ અને કૈલાસબેન જે કહી છે આ પશુઓ જે કહી છે એની તન તોડ જે કહી છે ને એ પોતાના શરીરની પરવા કર્યા વિના જે કંઈ ગાયોની સેવા જે કંઈ કરે છે, એટલે એમને હું ધન્યવાદ આપું છું। અને મને બહુ આનંદ આવ્યો સાંજે જમણવારની અંદર ચોખા ઘીનો શીરો, મકાઈના રોટલા, દૂધ તો મને 2-3 વખત મને આપ્યું કે નહીં બરોબર, એટલે એમાં કાંઈ ઘટ્યું નહીં। રીંગણાનું ફર્સ્ટ ક્લાસ શાક, અને આ તો બધું આપે જ, પણ જે એમનો અંતરનો ભાવ જે કહી છે ને, મળીશું મેળે ખેડે ને મળીશું ગામ ગયે, એક નહીં મળીએ કે આ ધરતી ઢંક થઈએ, પણ આ જીવતા જે કહી છે, વનવે જે કહી છે, પ્રગટ જે કહી છે, પ્રગટમાં પ્રગટ બોલે એવા સદગુરુ સાહેબની અસીમ કૃપાથી હું આજે બહુ આનંદમાં આવ્યો। અને અટાણે અમારો વિડીયો જે કંઈ બનાવ્યો તો સારા વિશ્વની અંદર ગુંજતો રહે અને દરેકનું જે કંઈ છે એ કલ્યાણ થાય, કૈલાસબેનનું પણ કલ્યાણ થાય, રમેશભાઈનું કલ્યાણ જે કંઈ થાય, અને ભાઈ સુજલભાઈ જે કંઈ છે એ ભણી ગણી અને હોશિયાર થઈને ક્લાસમાં અધિકારી બને એવી હું ઓળખધણી અવિનાશીને પ્રાર્થના કરું છું। બોલ સદગુરુ મહારાજ કી જય। સત નિર્વાણ, સત નિર્વાણ, સત નિર્વાણ। હવે કમાભાઈ તમે જે આ વાત કરી, વખાણ કર્યા, એ તમારી મહાનતા છે, તમારી ખરેખર આ જે દ્રષ્ટિ રહી ને એ દરેક પાસે નથી હોતી ભાઈ। જે તમે જે દ્રષ્ટિથી જોયો છો, કાલના તમે આવ્યા અમને લોકોને જોયો છો તમે, એ દ્રષ્ટિ બધી પાસે નથી હોતી ખરેખર, અને આપની મહાનતા છે। અને આજે અમને પણ આનંદ થયો તમે અહીં આવ્યા। ઘણા ટાઈમથી મને પણ ઈચ્છા હતી કે ભાઈ કોમેન્ટ આટલી સરસ કરે છે તો એમની અંદર બેઠેલો ભગવાન કેવો હોય છે। ખમા તમને ભાઈ બહુ સારું લાગ્યું કમાભાઈ, સરસ, ધન્યવાદ। હા ભાઈ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, સત નિર્વાણ। તો ભાઈ છે, ભાઈનું હૈયું ભરાઈ ગયું હોય। ખમા તમને હવને જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।